તો ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. આજે આપણા બે મિત્રો સાથે આપણે બીઆર રેન્કમાં પુશ કરવાના છીએ. એટલે આજે આપણે આપણી ગેમ હમણાં ચાલુ કરી દઈએ અને પુશ કરવાની તૈયારી ચાલુ કરી દઈએ. તો આપણે ગેમ તો ચાલુ કરી દીધી છે અને આપણે પીક ઉપર ઉતરી જઈએ. પીક ઉપર ઉતરી જાય પછી તો આપણે ધબધબાટી બોલાવવાની હોય. ઉતરીને ધબધબાટી બોલાવવા મળીએ અને આપણે પુશ કરવાની તૈયારી ચાલુ કરી દઈએ. તો પીક ઉપર ઉતરવાની થોડીક જ વાર છે અને પીકનું આ તમને ચોરસ ઘર દેખાતું દેશે. જો આપણી હેઠે પ્લેયરો તો છે જ તે, પણ શું કરવાના, પ્લેયર હારે રમવા હાટો તો આમાં ઉતર્યા છીએ આપણે. આપણા બે પ્લેયર આમ છે ને હું એકલો અહીંયા અલગ ઉતરો છું. હવે અહીંયા આપણે અલગ તો ઉતર્યા છીએ, પણ આપણે શું કરીએ છીએ એ જોવાનું છે. એક સામે ઉતરો એને આપણે આપણી એકેથી ધબધબાટી બોલાવી દીધી છે. કોઈ દેખાવા જ ન જોઈએ. અને આપણો એક પ્લેયર ડાઉન થઈ ગયો, પહેલાં મારે ત્યાં જવું પડશે. એટલે પહેલાં ત્યાં જઈ આવું અને પછી તમને આગળનું બધું કહું. આપણે આખા પ્લેયરને એ લોકોએ પતાવી નાખ્યો છે, પણ પહેલાં મારે ત્યાં બધું માહોલ જોવો પડશે. અને પછી હું મારો મિત્ર બંને રમીએ અને પછી આપણા એક પ્લેયરને આપણે રિવાઈવ કરી દઈએ. આપણી પાસે 400 ટોકન જ છે. જો અહીંયા ગોળીઓ તો ફાયર થાય છે, પણ કાંઈ વાંધો નહીં. અહીંયા ઘડીક ગોતવા તો પડશે બધાને. પોતે મારી શકતું, બાકી તો કેમ મારશું એ બધાને? આપણે દેખાતા તો નથી, પણ કાંઈ વાંધો નહીં. આ ઘરમાં જ છે, ગોતવાના છે. ગોતી લઈએ અને પછી ધબધબાટી બોલાવી દઈએ. આપણો પ્લેયર તો ધબધબાટી બોલાવે છે, પણ એ આપણને પ્લેયર દેખાતો નથી. કોની યારે બાંધે છે નહીં. આપણે એની પાછળ તો જઈએ. દેખાય તો આપણે કોઈને મારીએ ને, કે દેખાય જ નહીં તો કેમ મારવો? પછી આપણા પ્લેયર ઉપર પગલાં આવી ગયા છે. મિત્ર સારો દેખાતો નથી. દેખાઈ ગયો, ડાઉન કરી જ દીધું આપણે તો એને યુઝીથી ધબધબાટી બોલાવી દીધી એની યારે. અને આપણી ફેવરેટ યુએમપી લઈ લઈએ. યુએમપીને એકે આપણા પ્લેયર ઉપર હજી પગલાં આવે છે, પણ કાંઈ વાંધો નહીં. અમારે તો રમવાનું જ છે. અહીંયા હું ઉગી ગયા છે અને એણે આપણો પ્લેયર ડાઉન કર્યો. મને એવું નથી લાગતું આપણા પ્લેયરે એને ડાઉન કરી નાખ્યો છે, કારણ કે હું એવા બંદા હારે રમું ને કે આપણી જરૂરત ન પડે. પણ એ જે બંદો આપણને આપણા એક પ્લેયરને જ રિવાઈવ કરી નાખ્યો છે, એ હમણાં અહીંયા જ પોગી જાય. હજી અમારા બે ઉપર તો છે ને ગનની ફાયરિંગ થાય જ છે, પણ શું કરવાના? હજી જો મારા મિત્ર ઉપર એ ગનની ફાયરિંગ થાય છે. આ તો હજી ઉતરોની ભેળો ગનની ફાયરિંગ થાય છે. કાંઈ નહીં, આપણે આ ત્રીજો પ્લેયર ડાઉન કરી નાખ્યું છે આપણી યુએમપીથી. અને પછી તો શું ઘટે યાર. અને તમારે જો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને બેલ આઇકનનું બટન દબાવતા જાજો અને લાઇકનો બટન એ દબાવતા જાજો. તમારે ખાલી 3 બટન દબાવવાના છે અને આપણી ચેનલને ગ્રો કરવાની છે. બાકી તમને તો આ દરરોજના વિડીયો તો હું તમને દરરોજ બતાવું જ છું. એટલે તમે ખાલી વિડીયો તો જોવો છો, પણ યાર ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. કાલના વિડીયોમાં થોડોક તમારો સપોર્ટ ઓછો મળ્યો હતો, પણ કાંઈ વાંધો નહીં. આપણે દરરોજના વિડીયો તો મૂકવાના જ છે. એટલે કાંઈ એક વખત નિષ્ફળ જાય તો કાંઈ એવું થોડુંક છે કે નહીં મૂકવાના. આપણે વિડીયો તો દરરોજના આવશે જ તે. તમારે વિડીયો તો જોતા જ રહેવાના છે, ભૂલવાનું નથી. આપણે 2 ગનમાં, એકમાં 4x ને એકમાં 2x લગાડી દીધો હોય અને આ વધારાની ગોળીઓ કાઢી નાખીએ આપણે. બેયની આપણે 200 250 ગોળીઓ લઈ લીધી છે. અને પછી તો શું ઘટે? મને આ પીકના ધાબા ઉપર ચડવું છે. કેમ ચડવું નહીં કાંઈ સમજાતું નથી. આપણો પ્લેયર તો ક્યાંક જાય છે, પણ શું કરવા? આપણે લેમ્બો લઈને આપણે એક પ્લેયરને બેહાડીને પછી આપણે ક્યાંક જઈએ. હાલો ને, હું લોંગ ડ્રાઈવ પર નીકળીએ ને. લોંગ ડ્રાઈવ તમે એવું ન વિચારતા, છોકરો જ છે. ફોન વગાડી દઈએ તો ક્યાંક બારો નીકળે ને. એક તો આવ્યો. આ એક બંદો નીકળી ગયો છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે ગાડી હકાવવા મળીએ. એક ગાડી લેવા જ જતો હોય છે અને પછી અમે બે જઈએ. પીકના ધાબા ઉપર ચડવાનું છે ગમે એમ થાય. મને એવો વિચાર આવે છે કે આપણે ઓલું પાણીનું હોય ખબર, આ પાણીની અંદર જાય એમાંથી આપણે ઉડીને પાછા પેરાશૂટમાં હેઠા પડીએ.
એમાં જાવું ને તો આપણે કદાચ પોગી જાઉં. આપણો મિત્ર કહે છે કે મને તો ડ્રાઇવિંગ કરવા દે, તો આપણે આપી દઈએ. આપણે કાંઈ ઘમંડ બમંડ તો છે જ નહીં આપણને. જો આપણો મિત્ર સમજી ગયો છે ક્યાં જવાનું છે, એણે ગાડી ત્યાં જવા જ દીધી છે, એ પહેલાં પણ હેઠો ઉતરો. મને એવું કેમ લાગે છે એને પાછું ઓલું બધું લેવું હોય ને, એક વસ્તુ તો એ જ ન સમજે મને. એને કેટલી લૂંટ કરવી હોય હારાને. અને આગલા વિડીયોમાં એને કરી લૂંટ જ કરતો હતો આપણો મિત્ર, પણ લૂંટ કરે એ પ્રમાણે પાછો રમે તેઓ. એને રમતા કોઈ રમવાનું કોઈ ન હરાવી શકે, રમે જ ગજબનું. આપણે તો કાલે છે ને એની યાર કસ્ટમ રમવાનું છે, એમાં આપણે જોઈએ. અને હેડવાળો એમાં આપણે જીતીએ છીએ હારીએ છીએ. ટ્રાય કરીશું જીતવાની, પણ પછી ખબર નહીં શું થાય. આપણે તો હેઠે ત્યાં ગોળીઓ ફાયરિંગ થતી હોય ને કેમ એવું લાગે મને. કાંઈ વાંધો નહીં, ગોળીઓ ફાયરિંગ થાય તો શું થઈ ગયું. અહીંયા હેઠે તો હજી કોઈ કાંઈ લૂંટ તો કરી નથી. કાંઈ નહીં, આપણે લૂંટ કરી લઈએ. લૂંટ કરવા હાટું તો આવ્યા છીએ. લૂંટ કરીને પીકના ધાબા ઉપર, બીજું તો શું હોય. આપણો એક પ્લેયર તો કદાચ નીકળી ગયો છે જવા હાટું. ના નથી નીકળ્યો, એ ઓલી બાજુ છે આ પથ્થરની. નીકળી ગયો હવે. એ પ્લેયર આપણો નીકળી ગયો છે અને આ પ્લેયર એ જવાની તૈયારી કરે છે. એટલે અમે બે વયા જઈએ ને પછી. ના યાર, આ પાછો હેઠે વહી આવ્યો. હાલો એ વયો ગયો, એની હારે હું વયો જાઉં. કાંઈ નહીં, પીકનું ધાબું તો સામે છે, પોગી જવું તમને કેમ લાગે છે. જો પીકના ધાબે પોગી જાય ને તો ચેનલને સબસ્ક્રાઈબ તો તમારે કરવી જ પડે, અને લાઇકનું બટન તો દબાવવું જ પડશે. પીકના ધાબે પોગ્યા ને તો, બાકી આપણે નહીં દબાવતો. કંઈ નહીં, પીકના ધાબે યાર પોગી ગયા છીએ આપણે. હવે તમે કીધું તો એટલું તમારે કરવું પડે ને, તો ખાલી તમે એટલું કરી દેજો. આપણો ત્રીજો પ્લેયર એ તો પીકના ધાબે જ આવવાનો હોય, એમાં ટેન્શન નથી લેવાનું. ત્રણેય ભાઈ એક જ જગ્યાએ આવીએ. જો આપણો એક પ્લેયર તો ધબધબાટી બોલાવવા મળ્યો ઉપર આવ્યા પહેલાં, તો મને નથી દેખાતા, પણ એને દેખાઈ જાય છે, વાત અલગ છે. એને આપણી ગન ઉપર હથોડો મારી દીધો હોય એટલે આપણી ગન હોય ને એક નંબર હાલ છે. એટલે ગન ઉપર હથોડો અડી ગયો ને એટલે ગન છે ને ગજબ જ હાલે. ન હાલે તમારે સમજી જવાનું. અરે હું ન હાલે, હાલે જ ને, હું કામ ન હાલે. જો મને પ્લેયર તો દેખાય ને, ઓ માય ગોડ, બહુ ગજબ આપણને માર્યા. કાંઈ વાંધો નહીં, આપણો પ્લેયર એને મૂકશે ને આપણે સુપર મેડિકિટ ભરી લઈએ. હા, મને કંઈ દેશ નથી થતી ક્યાંથી મારું નહીં. મને અહીંથી બેહવા દો પહેલાં તમે શાંતિથી. એક ક્યાંયથી બંદા જ ન દેખાય, એક તો દેખાતા નથી, અને ક્યાંથી ગોળીઓ ફાયરિંગ કરે છે ને એ લોકો, એ કંઈ ખબર પડતી નથી મને. આપણા પ્લેયરને ડાઉન તો કર્યો છે એણે. અલા જીતો ગ્લોવલ માર્યું ભેળો ડાઉન, એને પતાવી નાખ્યો એણે. અરે મને ગોળી પડવા મળી છે મિત્રો, પણ શું કરવાના. ફટાફટ જઈએ હવે આપણે. ઓલું ભરવું પડશે, બાકી તો આપણને એ લોકો ધબધબાટી બોલાવી દે આપણી. હવે અહીંથી અટકીએ, નકર આપણે આમાં આગળ પૂછ નીકળીએ કે એટલે તો પગલાં તો આવે છે, પણ શું કરવાના. ઉતરીને ભાગવા જ મળવાનું છે. એક તો ઊભા રહીને મેડિકિટ નહીં ભરાય. ઓમ હવે ઘડીક ઊભું રહેવું પડશે. આપણા પ્લેયરને ડાઉન કર્યો છે, ઓલો પ્લેયર તો ભાગી ગયો. હું ત્યાં જઈને આપણા પ્લેયરને રિવાઈવ કરી નાખું પહેલાં, અને પછી અમે બે ભાગીએ. શું કરીએ? ભાગીએ. એમ ખબર પડે, દોડવા મળીએ ગાંડા વાળાઓ. આપણે એને હેલ્થ તો ભરી દીધી છે, એ ભાગે ને હું ભાગું, જોઈએ કોણ જીતે. એણે એક પ્લેયરને જેણે એને માર્યો હતો ને એને ડાઉન તો કરી દીધો, પણ કાંઈ વાંધો નહીં. અહીંથી આપણે, મને વિચાર છે ક્લોક ટાવરે વયા જઈએ, અને ક્લોક ટાવર ઉપર મને એવું લાગે છે થોડુંક પૂછ થાય. આ જીપલાઇન સીધી ક્લોક ટાવર જ ઉતારશે, એટલે ક્લોક ટાવર વયા જાય થોડીક હેલ્થ વેલ્થ ભરી લઈએ. આ પ્લેયર તો આપણી હારો ધૂમ ભાગે છે, કેવું ધૂમ ભાગે છે. હારો હેલ્થ ભરવાનું ચાલુ રાખીએ, આપણને તો હવામાં ગોળીઓ પડે છે. આપણો પાવર જ એટલો છે ને
કે આપણે એથી કામ તો લખીએ એટલે પાછું વાપરીએ પહેલાં પગી ગયા જોયું ને આપણે બધામાં આગળ જ જોઈએ. હવે હે ને મને એક વિચાર આવે છે કે લોકડાઉનને ઘર ઉપર ચડી જાઓ, એ ઘર ઉપર ચડી છે ને ધબધબાટી બોલાવવા મળું. જોકે મારથી કાંઈ થાય નહીં, એ વાત અલગ છે, પણ આપણે મારશું એ વાત એ અલગ જ છે ને. તમે મારા વિડીયો તો જોયા જ છે, આપણે મારીએ તો છીએ. જ્યાં ગોળીઓ ફાયરિંગ થાય તમને ગોળીનો ઓપ્શન દેખાતો હોય છે. આ મિત્ર આપણી પાસે કંઈક માગે પણ મને કંઈ સમજાતું નથી શું માગે. એ પાછો માએ કંઈ ઓન નથી કરતો, મારે વાતે કેમ કરવી એની યાર. એનું નામ મિસ્ટર યુનિક છે પણ એનું કામ યુનિક જેવું જ છે. એક તો આપણને કાંઈ સમજાય નહીં તો આપણે શું કરવાના. કાંઈ ને મારો વિચાર તો એવો છે કે આ ઘરમાં ઉપર ચડી જાઓ, ઉપરના દાદરે જઈને રસ માર દો. પણ આપણો આ મિત્ર શું કરે છે ને યુનિક, કાંઈ સમજાતું નથી મને હજી. એને કહું તો શું કે આપણે ઉપર જઈએ, આપણો પ્લેયર એક ઉપર જ આવ્યો છે. જો એને ગોળી આપણે એમ જો તમને લાલ પગલાંના નિશાન દેખાતા હશે. અત્યારે તો આપણી પાસે 1400 ટોકન છે. આપણો પ્લેયર એકે ડાઉન થાય તો આપણે જટ દઈને રિવાઈ કરી આવીએ, એટલો પાવર છે. બે જાય તો બેને રિવાઈ કરી નાખીએ આપણે. જો ઉપર ડેમેજ તો પડે તો મને લાગે યાર જઈએ. અને આપણો આ જો ને યુનિક એ બેઠો થાય ને એ ગયો, હું જાવ. હવે ઉપરનો માહોલ તો ગજબનો હોય. આપણે એક પ્લેયરને જેને રિવાઈ કર્યો હતો ને એને ધબધબાટી બોલાવી દીધી છે ઉપર. અહીં થોડીક લૂંટ કરી લઈએ છેલ્લે. જો આપણે 14 બંધાની લોબીમાં તો પોગી ગયા છે. હવે કેટલા વધે છે એ છેલ્લે ખબર પડે, એ ઉપર પુશ થાય. બાકી તો એમ કંઈ થવાનું છે નહીં. અહીંયા આપણે ઘડીક બેસીએ પહેલા માળે. હવે હું છે ને સીધો ધાબે જ વયો જાય. હવે મને કંઈ સમજાતું નથી શું કરવું નહીં. ધાબે જઈને ખબર પડશે કે આપણે શું કરવાના છીએ ને એ. આપણે જઈએ ઘડીક અહીં બેસીએ પછી જઈએ ધાબે. લેનમેન તો મૂકી દીધું છે પણ લેનમેન ઉપર આપણો પ્રયોગ ન થઈ જાય. અહીં ઘડીક બેસીએ બંદા ક્યાંથી આવે છે. ઘર પર એક તો ઉતરો તો લેનમેન તો અહીંયા ફૂટી ગયું છે, પણ શું કરવાના. આપણેથી કાંઈ થાય એમ તો છે નહીં. હવે ભાઈ હું જાઉં છું 10ની લોબી પોગી ગયા આપણે. 10ની લોબીમાં હવે પછી શું ઘટે. આનાથી આમાં એક બંદા આવશે મને એવું લાગે છે. બ્લુ હોલ તો પડ્યા છે, તમને દેખાતા જાય છે. આપણે સ્કોપ ખોલ્યો એટલે જો આપણને ડેમેજ પડવા મળ્યું છે. આપણને આપણા પ્લેયરે હેલ્થ તો ભરી દીધી, આપણે એને ભરીએ પણ મને એવું નથી લાગતું એની ફૂલ છે, એટલે કાંઈ વાંધો નહીં. જો ત્યાં ઝોન આવશે ને એટલે આપણે સીધા ધાબે છાપરા ઉપર. ક્યાં છાપરા ઉપર, દેશી ગુજરાતીમાં છાપરા ઉપર આવી જવાનું. હવે બાપુને એવો વિચાર આવે કે જવાય છાપરા ઉપર. ત્યાં ઝોન આવી ગયો એટલે ત્યાં કે છે નહીં તો અહીંથી હું જોઈ લઉં એક વખત. છે તો નહીં જ તે, એટલે હું ચડી તો ગયો છું હવે નીચેથી આ ઘર ઉપર. જો હું ચડ્યો ને એ રીતે ચડવાનું એટલે છે ને પડવો નહીં તમે પાછા હેઠા. અહીં આપણે સ્કોપ ખોલીને બેસીએ ને એટલે ખબર પડે ક્યાં છે ને બંદા. ઝોન આવી ગયો, મારે હેઠું ઉતરવું પડશે. હવે ખબર નહીં શું થાય ને મિત્ર એ, કારણ કે આપણે ટોપ 10ની લોબીમાં જ છીએ, હજી કાંઈ ફેરફાર થયો નથી. મને કાંઈ સમજાતું તો છે નહીં. પાછળથી પડી ટોપા જેવા પાછળથી એનો આવ્યો હતો, આગળ જે આવ્યો તો તને કહેતું. બે જણા રાઉન્ડ થઈ ગયા છે. હવે શું થાય ને કોને ખબર, રામ જાણે મારો. હા આપણો પ્લેયર હજી તો રહ્યો છે ત્યારે ધબધબાટી બોલાવવા ઉપર પહોંચી ગયો છે. પાછો હેઠો ઉતરી ગયો, એ નોક થઈ ગયો છે. આ બીજો પ્લેયર એ ધબધબાટી તો બોલાવી દીધી ટોપ 6ની લોબીમાં. તો ટોપ 5ની લોબીમાં હવે ગાઈસ આપણે હવે આપણો આ પ્લેયર શું કરે છે મને કાંઈ જ ખબર નથી શું થવાનું છે આ ગેમમાં.
ઓ માય ગોડ, કેવો હેડ માર્યો કાંઈ જાણે. તો આપણે ગેમમાં ટોપ 3 લગીને તો પોગી ગયા હતા, પણ કાંઈ વાંધો નહીં, રેમાં રાખશો એટલે પ્લસ થતું રહે. તો આપણે આજના વિડીયોનો અંત અહીંયા જ કરીએ છીએ. તો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો ફાઇનલી મિત્રો આજના વિડીયોનો અંત અહીં જ આવે છે. તો મળીએ કાલના એક નવા જ વિડીયો સાથે ને એક નવી જ ગેમ સાથે. કાલે આપણે રમવાના છીએ નહીં ફ્રી ફાયર, કાલે આપણે રમવાના છીએ COD, કોલ ઓફ ડ્યુટી. તો કાલે આપણે એ ગેમમાં ધબધબાટી બોલાવશું. તો કાલના આપણે વિડીયોમાં તમે જોઈ જ લેજો કે આપણે કાલના વિડીયોમાં કેવી ધબધબાટી બોલાવીએ છીએ. તો આપણે આજના વિડીયોનો અંત અહીં જ કરીએ છીએ. મળીએ કાલના એક નવા જ વિડીયો સાથે.